મહત્વની અને મોટી ખબર મહારાષ્ટ્રના બારામતીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ થયું છે। લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયાની જાણકારી મળી છે। બારામતીમાં પ્લેન ક્રેશ થયું। વિમાનમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સવાર હતા। જે દુર્ઘટના ઘટી છે તેને લઈને હજુ સુધી સ્પષ્ટ જાણકારી નથી મળી શા માટે આ પ્લેન ક્રેશ થયું, પરંતુ તેમાં અજીત પવાર સવાર હતા તે જાણકારી સ્પષ્ટ થઈ ચૂકી છે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, બારામતીમાં જે પ્લેન ક્રેશ થયું, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ તેમાં હતા, શું વધુ વિગતો મળી છે? બિલકુલ, આ સૌથી મોટી દુર્ઘટના મહારાષ્ટ્રથી અત્યારે સામે આવી રહી છે કે જ્યાં એક વિમાન ક્રેશ થયું છે અને વિમાનની અંદર જે પ્રકારની માહિતી અત્યારે સામે આવી છે તે નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજીત પવારને લઈને જતું હતું અને બારામતી ની પહોંચતી વખતે ત્યાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે અને ત્યાંની તસવીરો પણ અત્યારે સામે આવી રહી છે કે આ પ્લેન ક્રેશની જ્યાં ઘટના બની છે, એટલે પ્લેન ક્રેશની અંદર અત્યારે એ માહિતીની પણ અત્યારે ચકાસણી થઈ રહી છે કે 4 થી 5 લોકો આ પ્લેનની અંદર સવાર હતા, તેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ સામેલ હતા। જો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યો જોતા પ્લેનમાં જ સવાર લોકોને અત્યારે શું પરિસ્થિતિ છે તે અંગેનું માત્ર આકલન થઈ શકે એમ છે। વાસ્તવિક માહિતી છે થોડી વારમાં તપાસ બાદ સામે આવશે, પરંતુ આ સૌથી મોટી દુર્ઘટના કહી શકાય તાજેતરના દિવસોની અંદર, કારણ કે જે પ્રકારે અમદાવાદની અંદર એક ઘટના બની હતી અને તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે દેહાંત થયો હતો, એ જ પ્રકારે અત્યારે જે મહારાષ્ટ્રમાં પ્લેન ક્રેશ છે, જો કે આ પ્લેન એક ચાર્ટર પ્લેન હોવાની માહિતી સામે આવી છે, એટલે તેની અંદર 4 થી 5 લોકો સવાર હતા તે પ્રકારની માહિતી છે। જો કે હજી વધારે વિગતો થોડી વારમાં સ્પષ્ટ થશે, પરંતુ જોવાનું એ રહેશે કે એની અંદર કોણ કોણ અન્ય વ્યક્તિઓ સવાર હતા, એ ઉપરાંત એ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા, એ તમામ વિગતો અંગેનું હાલ પ્રાથમિક આકલન કરવામાં આવી રહ્યું છે। પરંતુ ઘટના સ્થળથી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દ્રશ્યો જોતા અંદર સવાર વ્યક્તિઓના જીવન અંગે કોઈ પણ પ્રકારનું પ્રાથમિક અંદાજ લગાવી શકાય તે પ્રકારનું નથી, કારણ કે આની અંદરથી જે સ્થળ પરના દ્રશ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેન ક્રેશના સ્થળ પર એકલા ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જે પ્લેન જે છે એ પ્લેનના કૂરચા નીકળી ગયા છે અને તમામ જે પાર્ટ છે તે આગની ચપેટમાં હોય અને ત્યાં આસપાસ આ ધુમાડો દેખાઈ રહ્યો છે। જો કે લેન્ડિંગ દરમિયાન ઘટના બની છે, બારામતીની નજીકમાં બની છે, સ્થાનિક વહીવટી તંત્ર છે તે પણ હાલ ત્યાં પહોંચી ચૂક્યું છે અને સાથે જે રાહત બચાવ કામગીરી છે તે પણ યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે। પરંતુ જોવાનું એ રહેશે કે આખરે એની અંદર અન્ય કેટલા લોકો સવાર હતા કે જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જો કે 4 થી 5 લોકો હતા તે ત્યાં સવાર હતા। જો કે સ્થાનિકો જે પ્રત્યક્ષદર્શીઓ ત્યાંના જે આસપાસના છે તેમના જણાવ્યા અનુસાર એ પણ સામે આવી રહ્યું છે કે જે નેતા એટલે કે નાયબ મુખ્યમંત્રીનું જે નામ લેવામાં આવી રહ્યું છે, તો એક નેતાને સ્થાનિક હોસ્પિટલમાં અત્યારે પહોંચાડવામાં આવ્યા છે, એટલે સંભવત કે અજીત પવાર હોઈ શકે છે। જો કે હજુ સત્તાવાર રીતે એ પુષ્ટિ નથી થઈ કે એ અજીત પવાર જ છે કે કેમ। જો કે આ 4 થી 5 વ્યક્તિઓ સવાર હોવાના કારણે હાલ સ્થાનિક તંત્ર ત્યાં પહોંચ્યું છે, મોટી સંખ્યામાં આસપાસથી લોકો પણ ત્યાં પહોંચ્યા છે। જો કે હવે આ જે ઘટના છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તો પ્લેનમાં સવાર વ્યક્તિઓ અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે, અથવા તો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે લોકો હતા તે પૈકી કેટલા લોકોને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે કે એ તમામ વિગતો અંગે ચકાસણી ચાલી રહી છે। જો કે જોવાનું એ રહેશે કે આખરે ડેપ્યુટી સીએમની પરિસ્થિતિ કેવી છે, એમની સાથે સવાર વ્યક્તિઓની પરિસ્થિતિ કેવી છે। સંભવત રીતે વિમાન ક્રેશ જે પ્રકારના દ્રશ્યો છે જોતા અન્ય જે લોકો છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ શકે છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે ત્યાં સારવાર પણ કરવામાં આવી રહી છે। જો કે આ ઘટના બાદથી રાજ્ય સરકાર દ્વારા તમામ જે ઘટના અંગેની જાણકારી પણ મેળવવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે એક્શન પર આવ્યા છે અને અત્યારે એ તમામ ઘટના અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે કે આખરે વિમાનની કેટલા વાગે ઉપડ્યું હતું અને અત્યારે ક્યાં પહોંચવાનું હતું, એ તમામ માહિતી પણ મેળવવામાં આવી રહી છે અને તેના આધારે આગામી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। બિલકુલ વિજય, અહીં સવાલ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે આપણા સૌના શ્વાસ અદ્ધર થઈ જાય આવી ઘટના આગળ બની છે ને આપણે તો આપણા પૂર્વ જે મુખ્યમંત્રી છે એમને ગુમાવ્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં જે આ મોટી ઘટના બની છે તો આ વિમાન કયું હતું અને શું વધુ જાણકારી મળી છે? કોઈ એવા અહેવાલ મળ્યા છે કે અજીત પવારજી અત્યારે તેમની સ્થિતિ શું છે, તેઓ ઘાયલ છે કે તેમને લઈ જવામાં આવ્યા, રેસ્ક્યુ ટીમ તરફથી કોઈ અપડેટ?
બિલકુલ અમિતા, રેસ્ક્યુ ટીમ અંગેથી સત્તાવાર કોઈ અત્યાર સુધીમાં નથી આવ્યું, પરંતુ જે સ્થાનિકોનો જે દાવો છે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર નેતાને સારવાર માટે ખસેડાયેલા છે. જોકે અજીત પવાર જ આ વિમાનની અંદર સવાર હતા તે પ્રાથમિક રીતે પુષ્ટિ થઈ રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ, આધિકારિક પુષ્ટિ હજી થવાની બાકી છે, કારણ કે તમામ જે દ્રશ્યો અને મંતવ્યો આવી રહ્યા છે એ માત્ર સ્થાનિક લોકોના આવી રહ્યા છે. વહીવટી તંત્રના કોઈ અધિકારીની આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ કે આવ્યું નથી, પરંતુ વિમાનના જે દ્રશ્યો છે, જે સ્થળ પરના દ્રશ્યો છે ક્રેશ સાઇટ પરથી, એ દ્રશ્યો પ્રમાણે અંદર સવાર લોકોની જે પરિસ્થિતિ અંગે કહેવું થોડું મુશ્કેલ લાગી શકે છે, પરંતુ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે બારામતી માટે મુંબઈથી તેમને ઉડાન ભર્યા બાદ તેમનો કાર્યક્રમ શું હતું, તેઓ કઈ જગ્યાએ પહોંચવાના હતા, એ તમામ બાબતો અંગે અત્યારે હાલ વિગતો મેળવવામાં આવી છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે વિમાનનું જે ક્રેશ લેન્ડિંગ છે એ કઈ કારણસર થયું, સંભવત રીતે કોઈ તકનીકી ખામીના કારણે ક્રેશ થયું કે અન્ય કોઈ કારણો હતા, એ તમામ તપાસનો વિષય છે. પરંતુ પ્રાથમિક દ્રશ્યો અનુસાર હાલમાં આ સૌથી મોટી દુર્ઘટના છે તે મહારાષ્ટ્રના બારામતીમાં સર્જાઈ છે, કારણ કે તેમાં ડેપ્યુટી સીએમ પોતે પોતાના કાર્યક્રમ માટે ઉડાન ભરીને જતા હતા, એ પ્લેન ક્રેશ થયું છે. અને પ્લેન બારામતી નજીક, કારણ કે બારામતી એ અજીત પવારનો વિસ્તાર માનવામાં આવે છે અને ત્યાં તેઓ પહોંચી રહ્યા હતા, એટલે સંભવિત રીતે હાલની જે પ્રાથમિક વિગત છે તે અનુસાર નાયબ મુખ્યમંત્રીની જે પરિસ્થિતિ છે તે ગંભીર માનવામાં આવી રહી છે અને તેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાણકારી કે પુષ્ટિ કરવામાં નથી આવી રહી, પરંતુ જોવાનું એ રહેશે કે આખરે આની અંદર અન્ય કોણ કોણ સવાર હતું. જે 4 થી 5 વ્યક્તિઓ સવાર હોવા અંગેની જે માહિતી મળી રહી છે તે અનુસાર કોણ કોણ ત્યાં સવાર હતા એની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. જોકે હવે ફાયર બ્રિગેડના અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. વિમાને કેટલા વાગે ઉડાન ભરી હતી તે ટાઈમિંગની પણ અત્યારે જાણકારી મેળવવામાં આવી રહી છે, પરંતુ મૂળ કારણો કયા હોઈ શકે છે તે બાબત તપાસનો વિષય રહેશે. પરંતુ હાલ જે સૌથી મોટી ગંભીર દુર્ઘટના છે કે જેની અંદર અન્ય સવાર વ્યક્તિઓ અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે કે જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સવાર હતા. વિજય, અહીં સવાલ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે જ્યારે સામાન્ય પ્લેન હોય તો તેને માટે પણ સુરક્ષાના ઘણા બધા પ્રોટોકોલ હોય છે, અને આ તો એક નેતાનું પ્લેન હતું, ડેપ્યુટી સીએમનું પ્લેન હતું, અને તેમ છતાં તેની એ દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તો તેને લઈને પણ ઘણા બધા સવાલ ઉઠે છે. બિલકુલ, સવાલ ઉઠવા એ પણ સ્વાભાવિક છે, કારણ કે પ્લેન ક્રેશની ઘટનાઓ, પ્લેનમાં તકનીકી ખામીની ઘટનાઓ છે એ છાસવારે બનતી હોય છે, અને આપણે સમયાંતરે એ મુદ્દાઓ પણ જોઈ રહ્યા છે કે તકનીકી ખામીના અનુસાર જે મુસાફર વિમાનો છે એ મુસાફર વિમાનોને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા હોય છે. અને તાજેતરમાં અમદાવાદની અંદર જે ઘટના બની હતી એર ઇન્ડિયા પ્લેન ક્રેશિંગની, એ તો ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓ પૈકીની એક ગણવામાં આવી છે. તો એની અંદર પણ વીવીઆઈપી સવાર હતા અને જેની અંદર પૂર્વ મુખ્યમંત્રી સવાર હતા. જોકે આ જે ફરી ઘટના બની છે પ્લેન ક્રેશની, એ પણ એટલા માટે જ એટલી મહત્વની બને છે કે આની અંદર પણ વીવીઆઈપી કહી શકાય, એટલે કે નાયબ મુખ્યમંત્રી સવાર હતા. એટલા માટે આ દુર્ઘટનાનું જે મહત્વ છે તે ઘણું વધી જાય છે, કારણ કે વીવીઆઈપીને લઈને સતત જે ઉડાન ભરતા જે હેલિકોપ્ટર હોય કે ચાર્ટેડ ફ્લાઇટ હોય, એ તમામ અંગે ખાસ સુરક્ષા પ્રોટોકોલ પણ જાળવવાના થતા હોય છે. તો એ પણ એક તપાસનો વિષય હતો, પરંતુ અત્યારે જે માહિતી છે તેની અંદર અજીત પવારની સાથે 4 થી 5 લોકો સવાર હતા, એ કોણ હતું અને તે તમામ લોકો કઈ તરફ જઈ રહ્યા હતા એ પણ એક હાલ તપાસ કરવામાં આવી રહ્યો છે. જોકે પ્રાથમિક વિગત એ પણ આવી રહી છે કે તેઓ બારામતી જઈ રહ્યા હતા અને ત્યાં કોઈ કાર્યક્રમને પણ સંબોધન આજે કરવાના હતા, પરંતુ હવે પ્લેન ક્રેશની આ ઘટનાની અંદર અજીત પવાર પોતે સવાર હતા, તેના કારણે આ દુર્ઘટનાની અંદર અત્યારે હાલ તમામ જે ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે એ સ્થળ પર પહોંચી ચૂક્યો છે. એક ખેતરની અંદર આ પ્લેન ક્રેશ થયું છે બારામતી નજીકમાં, કે જ્યારે એ ક્રેશ લેન્ડિંગ થયું હોય એ પ્રકારનું પ્રાથમિક તારણ પણ સામે આવી રહ્યું છે, પરંતુ જોવાનું એ રહેશે કે આખરે આની અંદર સવાર વ્યક્તિઓને ક્યાં લઈ જવામાં આવેલા છે. જોકે જે અજીત પવારની જે પરિસ્થિતિ છે એ અંગે હજી સુધી કોઈ આધિકારિક પુષ્ટિ નથી થઈ શકી. તમામ જે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ છે તેઓ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ પણ મેળવી રહી છે, કારણ કે પ્લેન ક્રેશ સાઇટ પરથી જે દ્રશ્યો આવે છે તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે ધુમાડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે પ્રાથમિક વિગતો અનુસાર વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને જે અજીત પવાર છે તેમને સારવાર માટે ખસેડાયા હોવાનું સ્થાનિકોનો દાવો છે તે ત્યારે સામે આવી રહ્યો છે.
વિજય, જેટલા લોકો તેમની સાથે સવાર હતા તેમને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી, તો આ જે સત્તાવાર જાહેરાત ક્યારે થઈ શકે છે, કેટલો સમય લાગી શકે છે, કે કોણ કોણ સામેલ હતું અને અજીત પવારની સ્થિતિ અત્યારે શું છે? જે અજીત પવારને એટલે કે જે સ્થાનિકોનું જે મંતવ્ય છે, કારણ કે પ્લેન ક્રેશ પરથી જે પ્રકારે વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે, તો ત્યાંથી જે લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા છે તેમના અનુસાર એક 66 વર્ષીય નેતાને આ પ્રકારની પ્રાથમિક વિગતો આપવામાં આવી છે કે 66 વર્ષીય નેતાને સારવાર માટે ખસેડવામાં આવે છે, જો કે હાલત ગંભીર હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. એટલે કોણ કોણ અન્ય સામેલ હતું એ થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે કે તેમની સાથે કોઈ અધિકારીઓ હતા કે અન્ય કોઈ નેતા પણ સામેલ હતા, એ પણ જોવામાં રહેશે. કારણ કે અજીત પવાર આજે બારામતીની અંદર એક સભાને પણ સંબોધવાના હતા, એટલે સ્વાભાવિક છે કે તેમની સાથે કોઈ નેતા પણ હોઈ શકે છે. જો કે તપાસની અંદર સામે આવશે, થોડી વારમાં તમામ જે વિગતો છે તે સ્પષ્ટ થઈ જશે. જી વિજય, આપની પાસેથી વધુ જાણકારી પણ લેતા રહીશું. નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું જે પ્લેન ક્રેશ થયું છે આજના દિવસની સૌથી મોટી અને ગંભીર ઘટના, કારણ કે નાયબ મુખ્યમંત્રી જો બારામતી જઈ રહ્યા હતા, જાણકારી એવી મળી છે કે બારામતીમાં તેઓ જિલ્લા પરિષદના ચૂંટણીને કારણે પ્રચાર માટે જઈ રહ્યા હતા અને આ પ્રચાર કાર્યક્રમમાં સામેલ થાય હજુ તો બારામતી પહોંચે તે પહેલા જ રનવે પર તેમનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. અહીં જે સ્થાનિક લોકો હતા તે તરત દોડી આવ્યા અને જેટલા લોકોને બચાવી શકાય તે લોકોને બહાર કાઢવામાં આવ્યા. જાણકારી સ્થાનિકો તરફથી મળી છે કે અજીત પવારને પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કોઈ કરવામાં નથી આવી પ્રશાસન તરફથી કે આધિકારિક રીતે કોઈ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી. માત્ર સૂત્રો તરફથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે અજીત પવાર જે ઘાયલ છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ થતા સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જેઓ કાર્યક્રમને માટે બારામતી જઈ રહ્યા હતા અને બારામતીમાં તેઓ એક સભાને સંબોધન પણ કરવાના હતા. જો મહારાષ્ટ્રની રાજનીતિમાં એક સૌથી મોટો ચહેરો કહી શકાય અને એવો ચહેરો કે જે રાજનીતિમાં ઘણી વાર હલચલ પણ લાવી ચૂક્યો છે અને એ ચહેરા એટલે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, જેમનું પ્લેન ક્રેશ થયું. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું અને તેને કારણે ક્રેશ થયું તેવી પણ કેટલાક સ્થાનિકોએ વાત કરી છે. હજુ સુધી જે સત્તાવાર જાણકારી છે તે પ્રાપ્ત નથી થઈ, પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે તે અનુસાર પોલીસની ટીમ, રેસ્ક્યુ ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી ચૂકી છે. આગને બુઝાવીને સતત સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જાણકારી મળી છે કે અજીત પવારની સાથે અન્ય 4 થી 5 લોકો પણ સામેલ હતા. જો કે એ લોકો કોણ છે તેને લઈને તેમની ઓળખ હજુ સ્પષ્ટ નથી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું આ પ્લેન હતું એ ચોક્કસથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે. हमारे साथ ये जोड़ा है संवाददाता देवनाथ पांडे. देवनाथ, अजीत पवार जी का प्लेन क्रैश हुआ, इस दुर्घटना के बारे में क्या ज्यादा जानकारी मिली है? बिल्कुल अमिता, देखिए बारामती की घटना है. अजीत पवार के विमान हादसे के खबर निकलकर सामने आ रही है और ये उस वक्त हुआ है जब उनका विमान लैंड किया जा रहा था, उसी दौरान यह हादसा हुआ है. और अजीत पवार के विमान के साथ जो हादसे की जानकारी आई है उसमें अभी अजीत पवार दरअसल बारामती के दौरे पर थे और कई सभाएं उनकी आयोजित थी. और ये भी निकलकर सामने आ रहा है कि उनके विमान में 2 से 4 लोग और सवार थे. हालांकि अजीत पवार की स्थिति को लेकर अभी कोई आधिकारिक पुष्टि नहीं आई है निकलकर, अभी उसका इंतजार किया जा रहा है. मौके पर प्रशासन और सुरक्षा एजेंसियां पहुंच चुकी हैं और हालात की जो है वहां पर जानकारी ली जा रही है. लेकिन ये भी देखा जाए, बारामती में दरअसल जिला परिषद चुनाव के सिलसिले में अजीत पवार कई सभाएं आज करने वाले थे और इस घटना के बाद सभी कार्यक्रमों को तो रद्द कर दिया गया है. लेकिन सबसे पहले आधिकारिक पुष्टि जो होती है उसका इंतजार किया जा रहा है कि आखिर जो उनके साथ और लोग सवार थे या फिर अजीत पवार की हालत अभी कैसी है. इन सब को लेकर जब तक आधिकारिक पुष्टि किसी तरह से नहीं आ जाती तब तक कुछ नहीं कहा जा सकता. लेकिन इस बात की तो खबर है कि उनके विमान में लैंडिंग के वक्त ये हादसा हुआ है और थोड़ा सा इंतजार करना होगा आधिकारिक पुष्टि का. देवनाथ, हम कब से ये खबर देख रहे हैं और ये भी जानकारी मिली है कि वो गंभीर तौर पे घायल है, लेकिन अभी तक क्यों कोई आधिकारिक पुष्टि नहीं हुई है? कितने लोग सवार थे, कौन कौन थे, इसके बारे में भी अभी तक कोई ज्यादा जानकारी नहीं मिली. देखिए, निश्चित तौर पर जब उनकी कई सभाएं थी, जैसा मैंने जिक्र किया बारामती में, और इन सभाओं को संबोधित करने वाले थे. और चूंकि इससे पहले भी ऐसी कई घटनाएं देश में हो चुकी हैं, चाहे हम राष्ट्रपति द्रौपदी मुर्मू के भी हाल ही में जब एक लैंडिंग के दौरान हादसा हुआ था उसका जिक्र करें तो अमूमन देखा जाता है कि घटनाएं जब ज्यादा बड़ी होती हैं या फिर ऐसी आशंकाएं होती हैं
तो आधिकारिक पुष्टि थोड़ी लेट होती है। अभी हमने हाल ही में जिस तरह से अहमदाबाद में देखा था, वो काफी बड़ी घटना थी। तो इस तरह से जब तक आधिकारिक पुष्टि नहीं हो जाती है तब तक कुछ नहीं कहा जा सकता। लेकिन संभवतः अजीत पवार के साथ उनके जो साथ के लोग थे, 4 से 5 लोग, वो घायल बताए जा रहे हैं। लेकिन जब तक किसी भी तरह की कोई आधिकारिक पुष्टि नहीं होती अमिता, इस पर कुछ नहीं कहा जा सकता। प्रशासन मौके पर पहुंच चुका है और सभी तरह की जो है जांच की है। जी, धन्यवाद जानकारी देने के लिए। તો હાલ પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણ અને સ્પષ્ટ સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે। અજીત પવારની સ્થિતિ જે હાલ તો એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત તેમની સાથે જે 4 થી 5 લોકો હતા તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી, પરંતુ બની શકે કે તેઓ જે પ્રચાર માટે અજીત પવારજી જઈ રહ્યા હતા તેમની સાથે તેમના સમર્થકો અથવા તેમના સહયોગી હોઈ શકે છે અથવા તો વહીવટી અધિકારીઓ પણ હોઈ શકે છે, જો કે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી આપવામાં આવી। हमारे साथ जोड़ाया है संवाददाता हार्दिक कुंडिया, તેમની સાથે વાત કરીએ। हार्दिक, जो प्लेन लैंड करते समय ही क्रैश हो गया अजीत पवार जी का, क्या ज्यादा अपडेट्स मिले हैं, कोई सत्तावार पुष्टि हुई? ये महाराष्ट्र पॉलिटिक्स के लिए बहुत बड़ी एक दुर्घटना है। अजीत दादा पवार एक महाराष्ट्र के बहुत जाने माने और धुआंधार और एक खुमारी वाले नेता है। उनका प्लेन क्रैश हुआ है, बात सही है, लेकिन अभी तक कोई ऐसी जानकारी मिली नहीं है। भगवान करे सब अच्छी तरह से सब हो जाए और अजीत दादा पवार जो भी प्लेन में बैठे हो उनको कुछ ना हो, ये भगवान से प्रार्थना करते हैं और जल्दी से जल्दी अच्छी खबर मिले, ये मैं आपको जल्दी से जल्दी खबर दूंगा। जी हार्दिक जी, ऐसी भी जानकारी मिली है, कुछ स्थानिकों ने बताया, रिहायशी इलाका जो था वहां पर, वहां के जो लोग थे उन्होंने बोला कि घायल हुए हैं और उनको हॉस्पिटल लेके गए हैं, लेकिन इसके बारे में भी सत्तावार पुष्टि नहीं हुई है। नहीं, आपकी बात एकदम सही है। ये अभी आधा घंटे पहले की ही बात है, तो इसकी जानकारी थोड़े टाइम में अपने को मिल जाएगी। लेकिन जो हुआ बहुत खराब हुआ है, लेकिन मुझे लगता है शायद इसमें कोई ऐसी दुर्घटना ना हो, यही परमात्मा से प्रार्थना करते हैं। जी, और आपको क्या इस बारे में जानकारी है कि उनका क्या कार्यक्रम था और कार्यक्रम की रूपरेखा क्या थी, क्योंकि वो बारामती जा रहे थे और बारामती में लैंड होने के टाइम ही प्लेन क्रैश हो गया? नहीं, देखो, अजीत दादा पवार एक ऐसे नेता है कि जो हरदम कार्यक्रमों में जाते रहते हैं, लोगों की बात सुनते रहते हैं। शायद आपको पता था, अभी थोड़े दिन पहले ही अपने गुजरात के बहुत बड़े उद्योगपति गौतम भाई अदानी और प्रीतिबेन अदानी भी उनको मिलने बारामती गए थे। तो अजीत दादा पवार एक भरचक कार्यक्रम वाले नेता है, लोगों की बात सुनने वाले नेता है, लोगों की समस्या दूर करने वाले नेता है। तो इनका कार्यक्रमों का सिलसिला तो चलता रहता है। जी, ધન્યવાદ जानकारी देने के लिए। તો હાલ જે તેઓ બારામતી નીકળ્યા હતા, પરંતુ બારામતીમાં તેમના કાર્યક્રમના સ્થળ પર પહોંચે તે પહેલા જ પ્લેન લેન્ડ કરતા સમયે જ ક્રેશ થઈ ગયું। અમારી સાથે ફરી જોડાયા છે સહયોગી વિજય દેસાઈ, તેમની સાથે વાત કરીએ। વિજય, આજે બારામતીમાં જે મોટી દુર્ઘટના ઘટી છે, શું વધુ અપડેટ? બિલકુલ, આ સૌથી મોટા સમાચાર છે મહારાષ્ટ્રની અંદર કે નાયબ મુખ્યમંત્રી સહિત 5 લોકોને લઈ જતું જે ચાર્ટર ફ્લાઇટ છે એ આજે ક્રેશ થઈ છે બારામતી નજીક। 8:45 વાગે મુંબઈથી આ જે ચાર્ટર પ્લેન છે તેને બારામતી માટે ઉડાન ભરી હતી, કે જ્યાં આજે નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો એક કાર્યક્રમ પણ હતો। જો કે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનની અંદર સવાર 6 લોકોના સ્વાસ્થ્ય અંગે અનેક અટકળો પણ હાલમાં ચાલી રહી છે। જો કે દુર્ઘટના બાદથી રાજ્ય સરકાર પણ અત્યારે એક્શનમાં આવી ગઈ છે, ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, રાહત બચાવ કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ જે ચાર્ટેડ પ્લેન છે એ ક્રેશ થવા અંગે એક પ્રાથમિક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે, ધુમ્મસને કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો આવી છે। જો કે પ્લેનની અંદર સવાર તમામ લોકોના સ્વાસ્થ્ય અંગે અનેક અટકળો છે। સ્થાનિકોના દાવા પ્રમાણે અનેક લોકોને અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, કે જ્યાં તેમની હાલત ગંભીર માનવામાં આવી રહી છે। પરંતુ જો કે જે સ્થળ પરથી જે વિમાનના નુકસાન અંગેના જે દ્રશ્યો આવે છે એ દ્રશ્યોની આસપાસ કેટલાક મૃતદેહ પડ્યા હોય એ પ્રકારનું પણ સામે આવી રહ્યું છે। તો પરંતુ એ મૃતદેહ કોના છે તે તપાસ બાદ સામે આવી શકશે, કારણ કે ક્ષત વિક્ષત હાલતની અંદર આ તમામ જે ઘટના છે તે જોવા મળી રહી છે। જો કે જિલ્લા પ્રશાસન સહિત પોલીસનો કાફલો છે એ પણ ત્યાં પહોંચી ચૂક્યો છે, કારણ કે લેન્ડિંગ પહેલા લો વિઝિબિલિટીને કારણે આ દુર્ઘટના થઈ અને પ્લેન
ત્યાં ક્રેશ થયું છે સાઇટ પર ખેતરની અંદર. કે ત્યાં જે દ્રશ્યો છે દ્રશ્યોની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલાક લોકોના સ્વાસ્થ્ય અંગે ઘણી બધી અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે આ દુર્ઘટનાની જાણકારી થતા જો કે પ્રાથમિક વિગત હાલ સત્તાવાર રીતે જે પ્રકારે માહિતી સામે આવી રહી છે, અધિકારીઓ એ પ્રકારની પુષ્ટિ કરી રહ્યા છે કે અજીત પવાર અને અન્ય 3 લોકો બોર્ડ પર હતા, એટલે કે એમની સાથે અન્ય 3 લોકો હતા. આ ઉપરાંત જે પ્લેનના પાયલટ્સ ને એ પણ હોઈ શકે છે, ક્રૂ મેમ્બર, એમ મળીને કુલ 5 થી 6 લોકો સવાર હતા. એ પ્રાથમિક રીતે પુષ્ટિ થઈ રહી છે, પરંતુ અજીત પવારના સ્વાસ્થ્ય અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ રહી નથી. નેતાને સારવાર માટે ખસેડાયા હોય અને ગંભીર હાલત હોય તે પ્રકારની માહિતી પ્રાથમિક ધોરણે આવી રહી છે. જો કે આ દુર્ઘટનાની જાણકારી મળતા તેમનો જે પરિવાર છે, સુનેત્રા પવાર, પાર્થ પવાર સહિતના જે પરિવારજનો છે તેઓ બારામતી માટે રવાના થઈ ચૂક્યા છે. સુપ્રિયા સુલે પણ બારામતી માટે રવાના થઈ ચૂક્યા છે. જો કે આ પવાર પરિવાર માટે આ સૌથી મોટી એક દુર્ઘટનાનો દિવસ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની રાજનીતિ માટે પણ આ એક સૌથી મોટી દુર્ઘટના કહી શકાય કે નાયબ મુખ્યમંત્રીનું ચાર્ટર પ્લેન છે તે ક્રેશ થયું છે. જો કે અજીત પવારનો આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ બારામતીની અંદર કોઈ સ્થાનિક ચૂંટણી સભાને સંબોધવાનો હતો તે પ્રકારનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. જો કે સમગ્ર ઘટના અંગે હાલ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ છે તેમને તમામે જાણકારી પણ મેળવી છે અને સાથે એ તપાસનો પણ આદેશ આપી દેવાયો છે કે આખરે કોણ સવાર હતું અને ક્યારે પ્લેન ઉડાન ભર્યું હતું. આ તમામ બાબતોની સાથે સાથે સૌથી અગત્યનું એ છે કે આખરે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળનું કારણ શું હોઈ શકે, પરંતુ પ્રતિકૂળ હવામાન છે હાલ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. સાથે અનેક જે અહેવાલો સામે આવી રહ્યા છે કે ડીજીસીએ સહિતની જે કમિટીઓ છે, જે એજન્સીઓ છે, એ પણ આ પ્લેન ક્રેશ અંગે વિગતો મેળવી રહી છે અને તેની અંદર સવાર લોકોના સ્વાસ્થ્ય અંગે પણ વિગતો મેળવવામાં આવી રહી છે. પરંતુ સમાચાર ઘણા નકારાત્મક હોય તે પ્રકારના પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે કે પ્લેનમાં સવાર આસપાસના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે પ્લેનની અંદર સવાર લોકોના જીવન અંગે ઘણી બધી અટકળો લગાવવામાં આવી છે, કારણ કે પ્લેનની આસપાસ 2 થી 3 મૃતદેહ પણ જોવા મળી રહ્યા છે કે જે ક્ષત વિક્ષત હાલતમાં સંપૂર્ણપણે બળી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરાની અંદર પણ કેદ થયા છે. એને લઈને અનેક અનુમાન ને અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આવડી મોટી વિમાન દુર્ઘટનાની અંદર આખરે એવું તો કયું કારણ રહ્યું કે જેની અંદર વિમાન લેન્ડિંગ સમયે ખેતરમાં જઈને પટકાયું અને એની અંદર નાયબ મુખ્યમંત્રી સહિત સવાર લોકોના જીવન જોખમમાં મુકાઈ ગયા હતા. જો કે હાલ સ્થાનિક વહીવટી તંત્ર છે ત્યાં સ્થળ પર છે, ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર છે, સાથે રાજ્ય સરકાર પણ એક્શનમાં છે. સરકાર દ્વારા સતત માહિતી એ મેળવવામાં આવી રહી છે અને રેસ્ક્યુ ઓપરેશન એટલે કે તેમાં સવાર લોકોના તાત્કાલિક સારવાર મળે અને સાથે જે પ્લેન ક્રેશ છે તેને લઈને જી વિજય, આપની પાસેથી જાણકારી લઈશું. ફરી એકવાર વરિષ્ઠ સંવાદદાતા જોડાયા છે હાર્દિક ઉંડિયા, તેમની પાસેથી જાણકારી લઈએ. હાર્દિક, ક્યાં જાણકારી मिली है? એકચ્યુઅલી અમિતા, એવું છે કે બોમ્બે થી પબ્લિક મીટિંગ માટે બારામતી જતા હતા ને જયારે પ્લેન લેન્ડ થતું હતું તો ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થઈ ગયું અને એમાં બેઠેલા 6 માણસો તો ઓલરેડી મૃત્યુને પામી ગયા છે અને અજીત દાદા પવારની પણ તબિયત બહુ સિરિયસ છે અને 6 લોકોના જે મોતના સમાચાર આવી રહ્યા છે ખરેખર આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે અને અજીત દાદા પવારને પણ અત્યારે સિરિયસ છે એ પણ સમાચારો અત્યારે આવી રહ્યા છે ત્યાંથી. જી, અને આ જે 6 લોકોના મૃત્યુ થયા છે તેમની ઓળખ થઈ છે? ના, એ હમણાં થઈ જાય, કારણ કે જેઓ સાથે ગયા હતા અજીત દાદા પવારની એટલે એમાં વાર તો નહીં લાગે આ વસ્તુ બહાર આવતા, પણ એકદમ તાત્કાલિક સમાચાર આપણને આ મળી રહ્યા છે. જી, અને અજીત પવારજી જેઓ ગંભીર રીતે ઘાયલ છે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા? સારવાર ક્યાં ચાલી રહી છે? અત્યારે તો ત્યાં જ છે બારામતીમાં. કદાચ એમને બોમ્બે પણ લાવવામાં આવે, કારણ કે એકદમ ટ્રીટમેન્ટ સારી રીતે મળે તો બોમ્બે જ મળી શકશે. પણ જે બિચારા 6 લોકો મરી ગયા છે ખૂબ દુઃખની વાત છે. અજીત દાદા પવાર પણ સિરિયસ છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ બચી જાય અને એમને કંઈ ન થાય. જી હાર્દિક, આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ સૌથી મોટા સમાચાર એ છે કે 6 લોકોના મૃત્યુ થયા છે જે પ્લેનમાં સવાર હતા. જો કે અજીત પવારજી જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બારામતીની હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે, પરંતુ અગર જરૂર પડે તો તેમને મુંબઈ પણ ખસેડવામાં આવી શકે તેવી પણ એક અટકળ છે. ખાનગી કંપનીનું આ વિમાન હતું કે જેમાં તેઓ બારામતી જઈ રહ્યા હતા. બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાં તેઓ જવાના હતા. સંબોધન પણ હતા. આજે 2 થી 3 કાર્યક્રમ હતા તેમના અને તેમાં જાય તે પહેલા જ બારામતીમાં હજુ લેન્ડ થાય તે પહેલા રનવે પરથી પ્લેન સરકી ગયું અને પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશ થવાની સાથે જ આગ
આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયું. આખું પ્લેન બળીને ખાખ થઈ ગયું છે અને દુઃખદ વાત એ છે કે આ પ્લેન ક્રેશમાં તેમની સાથે જે હતા એ 6 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 3 થી 4 તેમની સાથેના સહકર્મીઓ સહનેતા હોઈ શકે છે અને બીજા 2 થી 3 લોકો જે પ્લેનના ક્રૂ મેમ્બર્સ અને પાયલટ હોઈ શકે તેવી પણ માહિતી સામે આવી છે. જો કે હજુ સુધી આ જે મૃતકો છે તેમની ઓળખ નથી થઈ. થોડા સમય બાદ તે ઓળખ પણ સ્પષ્ટ થશે તેવી જાણકારી મળી રહી છે. મહારાષ્ટ્રના બારામતીમાં જે આ મોટી દુર્ઘટના ઘટી છે, નાયબ મુખ્યમંત્રી અજીત પવારને લઈને સૌ કોઈ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે તેઓ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેઓ સાજા થાય, ફરી સ્વસ્થ થઈ જાય તેને માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. અજીત પવાર જે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક સૌથી મોટો ચહેરો છે અને તેમને અત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. અજીત પવારજી જેઓ અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી દુર્ઘટના, વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર, બારામતીમાં જે પ્લેન ક્રેશ થયું, આ પ્લેન ક્રેશ થયું તેમાં અજીત પવારજી પણ સામેલ હતા. તેમની સાથે 6 લોકો હતા. 6 લોકોના મૃત્યુ થયા છે. સાથે અજીત પવારનું પણ નિધન થયાનું સામે આવ્યું છે. વિમાન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર. લોકો જે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ આ પ્રાર્થના ફળી નહીં. દુર્ઘટનામાં અજીત પવારનું પણ નિધન થયું છે. અત્યાર સુધીનો એક યશસ્વી કાર્યકાળ ધરાવનાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા અજીત પવારજી, જેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું, તેમના નિધનને લઈને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સૌથી મોટી દુર્ઘટના છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં તો આજનો દિવસ એ કાળો દિવસ ગણાશે. વિમાન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અજીત પવારનું નિધન થયું છે. આ પહેલા સ્થાનિકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરાવીને તેમને સારવાર માટે ખસેડ્યા હોવાની જાણકારી મળી હતી, પરંતુ એ પણ સ્પષ્ટ હતું કે તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘવાયા છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, ખૂબ સિરિયસ કન્ડિશનમાં હતા. હવે જે જાણકારી મળી રહી છે તે અનુસાર તેમનું મૃત્યુ થયું છે. આખરે આ અફવાની દુનિયાને તેમણે અલવિદા કહી દીધું. અજીત પવારનું નિધન થતાં મહારાષ્ટ્રના રાજનૈતિક આલમમાં પણ શોક વ્યાપી ગયો છે. વિમાન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન જે ક્રેશ થયું, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટના કેટલી ભયાનક હતી આ દ્રશ્યો કહી રહ્યા છે. બારામતીમાં વિમાન ક્રેશમાં અજીત પવારનું પણ નિધન થયું છે. અજીત પવાર જેઓ એક ઉમદા અને દિગ્ગજ રાજકીય નેતા રહ્યા છે, લોકો સાથે જોડાયેલ અને તેની સાથે સત્તામાં પણ તેમનો એક શક્તિ, એક પાવર હતો અને તે પાવરનો હંમેશા જનતાને માટે યુઝ કરવામાં તેમણે કર્યું. એટલા માટે જ ઘણા લોક લાડીલા પણ હતા, લોકોનો પણ તેમને બહાલ મળ્યું હતું. અમારી સાથે જોડાયા છે संवाददाता देवनाथ पांडे. देवनाथ, जो प्लेन क्रैश हुआ उसके चलते बहुत ही दुखद जो समाचार है मिले हैं, महाराष्ट्र के डिप्टी सीएम अजीत पवार उनके निधन के समाचार मिले हैं, क्या ज्यादा जानकारी? अमिता, देखिए, महाराष्ट्र के डिप्टी सीएम अजित पवार का जो विमान है आज सुबह क्रैश हुआ और ये हादसा दरअसल उन्हीं के गृह जिले बारामती में हुआ जब वो कई सभाओं को संबोधित करने जा रहे थे और ये सब उस वक्त हुआ जब विमान का चार्टर्ड प्लेन लैंड करने की कोशिश की जा रही थी. ये उस वक्त ये हादसा हुआ. अजीत पवार दरअसल बारामती से ही, यानी अपने गृह जिले से ही विधायक थे और ये पूरा इलाका उनका गढ़ भी कहा जाता है. और देखते ही देखते जैसे उनका चार्टर्ड प्लेन लैंड किया जा रहा था और अचानक क्रैश होता है और देखते ही देखते धुएं का एक पूरा गुबार वहां पर हो जाता है और आनंद फानंद में उन्हें बारामती में ही अस्पताल में एडमिट करवाया जाता है. उनके साथ 4 से 5 लोग और सवार थे, इस तरह की जानकारी आ रही है. अजीत पवार का निधन हो गया, अब इस तरह की पुष्टि हो चुकी है और ये भी देखा गया, जो अभी जानकारी आ रही है कि लैंडिंग के बाद से उनका चार्टर्ड प्लेन आग की गोला में तब्दील हो गया. यानी कि जब हमने देखा था लास्ट टाइम, जैसे अहमदाबाद में हमने देखा था, कुछ उस तरह की तस्वीरें निकलकर सामने आ रही है, इस तरह से कहा जा रहा है. अब उनकी बहन है सुप्रिया सुले या फिर शरद पवार, उनके जो जितने भी घर के लोग हैं, अब रवाना हो चुके हैं बारामती के लिए. और अब ऐसे वक्त में हुआ है कहीं ना कहीं जब बारामती में आज उनकी कई सभाएं संबोधित होनी थी. ऐसे में इस बात की भी आशंका जताई जा रही है कि आखिर इससे पहले जिस तरह से मुआयना किया जाता है कि
लैंडिंग का वक्त, लैंडिंग यहाँ पर हो सकता है कि नहीं हो सकता है। तो तमाम जो पहलू हैं इन सब पे जांच करने की बातें कही जा रही हैं। लेकिन अभी सबसे दुखद खबर कहें महाराष्ट्र के लिए या फिर पवार फैमिली के लिए, तो अजीत पवार साहब का निधन हो गया है। જી દેવનાથ, બિલકુલ, મતલબ કે વિમાન દુર્ઘટનાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થઈ ગયું છે। બારામતીમાં વિમાન ક્રેશમાં અજીત પવારનું નિધન થયું છે। જો કે અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ મુદ્દે વાત કરીશું। સહયોગી વિજય દેસાઈ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। વિજય, વહેલી સવારના ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ગરમાવો, સાથે સાથે ડેપ્યુટી સીએમનું નિધન પ્લેન ક્રેશમાં। ભારતીય રાજનીતિ માટેનો પણ આ એક દુઃખદ પ્રસંગ કહી શકાય કે દુર્ઘટના કહી શકાય, કારણ કે અગાઉ પણ દેશમાં આ પ્રકારે અનેક મોટા નેતાઓના વિમાન કે હવાઈ દુર્ઘટનાઓની અંદર મૃત્યુ થયા હતા। તાજેતરની ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના થઈ હતી તેની અંદર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું હતું, ને ત્યારબાદની રાજનેતાને લગતી વિમાન દુર્ઘટનાનો આ બીજો એક કિસ્સો સામે આવ્યો છે, જે છે મહારાષ્ટ્રથી, કે જ્યાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું લઈ જતું જે ચાર્ટર્ડ પ્લેન છે કે જે 8:45 બારામતી નજીક એક ખેતરની અંદર ક્રેશ થયું હતું, ને તેની અંદર આ પ્લેનમાં સવાર એટલે કે ઓન બોર્ડ તમામ લોકોના મૃત્યુ થયા છે એ પ્રકારની પુષ્ટિ ડીજીસીએ દ્વારા કરવામાં આવી છે। એટલે કે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેનને ચલાવનારા જે વાહક છે એ તમામના આ ઘટનાની અંદર મૃત્યુ થયા છે। આ તમામ 6 લોકોના મૃત્યુની પુષ્ટિ ડીજીસીએ દ્વારા કરવામાં આવી છે। સૌથી મોટી દુર્ઘટના કહી શકાય। જો કે આ ઘટનાની જાણકારી મળ્યા બાદ જે સ્થાનિકો આસપાસથી એકત્ર થયા હતા, જો કે જે સ્થળ પરથી જે દ્રશ્યો આવે છે એ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને આસપાસ કેટલાક મૃતદેહ અને ક્ષત વિક્ષત હાલતની અંદર માનવ અંગો પણ જોવા મળી રહ્યા છે। તો એના પરથી સ્પષ્ટ થતું હતું કે વિમાનમાં સવાર વ્યક્તિઓના સ્વાસ્થ્ય અંગે કયા પ્રકારની અટકળો લગાવી। જો કે પ્રાથમિક ધોરણે જે સ્થાનિકોએ દાવો પણ કર્યો હતો કે એક 66 વર્ષીય નેતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગંભીર હાલતમાં, પરંતુ હાલ ડીજીસીએ પુષ્ટિ કરી છે કે સવાર તમામ 6 લોકોના મૃત્યુ થયા છે। જો કે અજીત પવાર મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી, કારણ કે 5 ફેબ્રુઆરીએ પુણેની અંદર જે ચૂંટણી થવાની છે, ચૂંટણી પૂર્વે તેઓ ત્યાં જવાના હતા, સભાઓ સંબોધન કરવાના હતા અને અનેકવિધ તેમના કાર્યક્રમો પણ આજથી પ્રસ્તાવિત હતા। તો એ કાર્યક્રમમાં પહોંચવા માટે તેઓ મુંબઈથી નીકળ્યા હતા, પરંતુ 8:45 બારામતી નજીક, એટલે કે તેમનું હોમ ટાઉન કહેવાય છે બારામતી, કે જ્યાં તેઓ રાજકારણથી માંડીને તમામ દ્રષ્ટિએ તેઓ અત્યાર સુધી આજે સુકાન સંભાળ્યું હતું મહારાષ્ટ્રની રાજનીતિમાં, એ જ બારામતી વિસ્તારની અંદર તેમનું આ પ્લેન ક્રેશ થયું છે ને પ્લેન ક્રેશની આ દુઃખદ દુર્ઘટનાની અંદર તેમનું મૃત્યુ થયું છે। જો કે 22 વર્ષની ઉંમરની અંદર તેઓ 1981ની અંદર જ્યારે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર કદમ મૂક્યો ને ત્યારબાદ મોટા સહકારી અગ્રણી તરીકે પણ તેમને મહારાષ્ટ્ર માટે અનેકવિધ એવા કાર્યો પણ કર્યા હતા અને સતત તેઓ ત્યારથી લઈને આજ સુધી તેમના કાકા જે શરદ પવાર છે તેમની સાથે મળીને મહારાષ્ટ્રની રાજનીતિની અંદર ઘણી બધી એવી સેવાકીય કાર્ય છે તેઓ કરતા હતા। તેઓ સતત 6 વખત સુધી તેઓએ નાયબ મુખ્યમંત્રીનું પદ પણ સંભાળ્યું છે। જો કે આજે તેઓ આ પદ પર રહેવાની સાથે સાથે તેઓ આજે જ્યારે એક કાર્યક્રમમાં જતા હતા ત્યાં તેમનું આ જે વિમાન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જે ડીજીસીએ દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી રહી છે। જો કે આ જે દુર્ઘટનાવાળું જે સ્થળ છે એ એરપોર્ટથી 3 થી 4 કિલોમીટર દૂર છે, કે જ્યાં ખેતરની અંદર આ દુર્ઘટના બની છે, ક્રેશ લેન્ડિંગ છે, પરંતુ જે પ્રાથમિક કારણો અને તારણો એ પણ આપવામાં આવી રહ્યા છે કે પ્રતિકૂળ હવામાનને કારણે, લો વિઝિબિલિટીના કારણે આ પ્લેન ક્રેશ દુર્ઘટના બની હોય તે પ્રકારનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર જે અન્ય કારણો છે તે તપાસમાં સામે આવે છે। જો કે હાલ તમામ 6 લોકોના, એટલે કે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન ચાલકોના મૃત્યુ થયા છે। જી વિજય, બિલકુલ આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। એટલે હાલ તો આ પ્લેન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત કુલ 6 લોકોના મૃત્યુ નિપજ્યા છે। ડીજીસીએ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે। આ મુદ્દે વાત કરીશું। અમારી સાથે મુંબईથી वरिष्ठ पत्रकार हार्दिक हुंडिया जोड़ाई गया है। हार्दिक जी, स्वागत है आपका गुजरात फर्स्ट में। हार्दिक जी, सबसे पहले महाराष्ट्र के डेप्यूटी सीएम का निधन न सिर्फ महाराष्ट्र मगर देश की राजनीति के लिए बहुत ही बड़ा शोक
माना जा रहा है, आप कैसे देख रहे हैं? जी 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 मानसी, आपने एकदम सही बात कही। अजीत पवार दादा का इस तरह से मृत्यु होना है महाराष्ट्र पॉलिटिक्स के लिए छोड़ दो, लेकिन देश के पॉलिटिक्स के लिए भी बहुत बड़ी दुख की बात है। अजीत दादा पवार एक खुमारी वाले नेता थे। उनका और शरद पवार का रिलेशन सब दुनिया को मालूम है। आज उन्होंने जो राजनीति महाराष्ट्र के अंदर जो खेली है वो हमेशा याद रहेगी। आज इनके ऊपर भी कई गंभीर आरोप लगे थे पॉलिटिक्स के अंदर, लेकिन सबका जवाब देते देते उन्होंने जो राजनीति खेली है देश के लिए। आपको शायद पता होगा कि गुजरात के बहुत बड़े उद्योगपति गौतम भाई अदानी और प्रीतिबेन अदानी भी उनको थोड़े दिन पहले बारामती मिलने गए थे। तो अजीत दादा पवार एक ऐसे नेता थे, वो चाहते थे पब्लिक के लिए कुछ करे, जनता के लिए कुछ करे। आज भी वो जनता के साथ मीटिंग के लिए बॉम्बे से निकले थे, लेकिन जैसे प्लेन लैंड हुआ टेक्निकल कारण प्लेन क्रैश हो गया। उनके साथ 6 लोग और अजीत दादा पवार खुद की मौत हो गई, जो महाराष्ट्र पॉलिटिक्स के साथ साथ देश की पॉलिटिक्स के लिए भी बहुत दुख की बात है। हमने एक ऐसा धुआंधार खुमारी वाले सुशासन प्रेमी राजनेता हमने घुमाया है, ये हम सबके लिए बहुत दुख की बात है। अजीत दादा पवार ने महाराष्ट्र पॉलिटिक्स के अंदर भी बहुत बड़ा उनका एक रोल था। उनके एक अजीत आज ये जो मुख्यमंत्री देवेंद्र फडणवीस या एकनाथ शिंदे के साथ उनकी बहुत अच्छी ट्यूनिंग थी। साथ में मिलकर उन्होंने महाराष्ट्र विकास के लिए भी बहुत बड़ा काम किया है। लेकिन आज ये जो दुख के समाचार आए ये बहुत ही गंभीर और ऐसा दुखद समाचार है। शायद हम कोई सोच भी नहीं सकते थे कि जो नेता पब्लिक का हित करने के लिए जा रहा था आज उन्होंने दुनिया छोड़ दी है, जो बहुत बड़ी दुख की बात है। हम सब की ओर से उनको श्रद्धांजलि अर्पित करते हैं। જી હાર્દિકજી, આપકા ધન્યવાદ અમારા સાથે જોડને કે લીએ। એટલે મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને આ સૌથી મોટા શોકના સમાચાર અત્યારે મળી રહ્યા છે અને દેશની રાજનીતિને લઈને પણ અજીત પવારે વિકાસના અનેક કાર્યો કર્યા છે। મહારાષ્ટ્રમાં